સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે 3 લોકોના મોત। પિરામણ નજીક ટ્રેનની અડફેટે યુવક યુવતીનું મોત। અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક યુવક અડફેટે આવી જતા મોત। ભગવાન શ્રીરામના જન્મદિન નિમિત્તે ઠેર ઠેર ઉજવણી। ભરૂચ બેઠક પર 17 પૈકી 12 ઉમેદવારોએ ખર્ચની વિગતો રજૂ કરી। અંકલેશ્વરમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। અંકલેશ્વરમાં લખાની સ્ક્રેપ માર્કેટમાં એક સાથે 3 ગોડાઉનમાં આગ લાગી। 3 જેટલા ફાયર ફાઇટરોની મદદથી કલાક ઉપરાંતની જહેમતે આગ ઉપર કાબુ મેળવાયો। ભરૂચ અંકલેશ્વર રેલવે લાઇન પર ટ્રેનની અડફેટે રાત્રિના એક યુવતી સહિત 3 ઈસમોના મોત નીપજ્યા હતા। પિરામણ ગામ નજીક આમલા ખાડી બ્રિજ પાસે ટ્રેનની અડફેટે યુવક યુવતીનું મોત થયું હતું, જે ઘટનામાં આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે પોલીસ આશંકાને નકારી કાઢી। આ ઉપરાંત ગડખોલ પાટિયા નહેર પાસે અજાણ્યા ઈસમનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું। અંકલેશ્વર રેલવે સ્ટેશનથી સુરત તરફ જવાના ટ્રેક પર પિરામણ ગામ પાસે મૂળ સાગબારાના અને અંકલેશ્વર જીઆઈડીસીમાં નોકરી કરતા પટેલનગર ખાતે રહેતા નિતેશ કમલેશભાઈ તડવી ગત રાત્રિના પિરામણ બ્રિજ પાસે એક યુવતી જોડે રેલવે ટ્રેક પર વેરાવળ પૂના એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા બંનેનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું, જે પૈકી યુવતી રંજનબેન મુરજીભાઈ વસાવા ઉંમર વર્ષ 24 રહેવાસી ઉમરપાડા સુરતના હોવાનું જાણવા મળેલ છે। રંજનબેન અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ લેબોરેટરીમાં કામ કરતા હોવાનું જાણવા મળેલ છે। યુવકના પરિવારજનો આ અંગેની જાણ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતક યુવાનની ઓળખ કરી હતી। બીજો બનાવ ગડખોલ પાટિયા પાસેથી પસાર થતી નહેર પાસે અજાણ્યો ઈસમ ટ્રેનની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। બનાવ સંદર્ભે રેલવે આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ડાહિયાભાઈ દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે। ભગવાન શ્રી રામના જન્મદિન રામનવમી પર્વની અંકલેશ્વર પંથકમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના પવિત્ર રામકુંડ તીર્થ ક્ષેત્રમાં પરમ પૂજ્ય મહંત ગંગાદાસ બાપુના સાનિધ્યમાં રામનવમી નિમિત્તે ભજન કીર્તન તેમજ મહાપ્રસાદીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ ભગવાન શ્રી રામના જન્મદિનને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। જય સિયારામ। આજે જગતનો નાથ, અયોધ્યાનો નાથ ભગવાન રામજીનો જન્મદિવસ અને ચૈત્ર નવમી આજે રામકુંડ તીર્થધામ ઉપર શ્રી રામચરિત માનસની પૂર્ણાવતી અને ભગવાન રામજીની જન્મદિવસની ખૂબ ખૂબ આપ સૌને બધાઈ। અને સાથે સાથે આજે પૂરા હિન્દુસ્તાનમાંથી લઈને વિદેશમાં પણ રામ જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે। ત્યાં સુધી આ ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે રામ જન્મ ભગવાન રામજીના જીવનમાંથી જે મનંતરને ત્યાગ, સમર્પણ, સેવા, ભક્તિની જે ભાવના છે એ આપની બધાને ભગવાન પૂર્ણ કરે એવી શુભકામના। બીજી તરફ અંકલેશ્વરની રામસેના યુવક મંડળના ઉપક્રમે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। 3 રસ્તા સર્કલથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ રામકુંડ મંદિર ખાતે સંપન્ન થઈ હતી। રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી, જેમાં અંકલેશ્વરના તમામ શહેરીજનો જીઆઈડીસીના ગડખોલ ગામના આ શોભાયાત્રામાં જોડાયા તે બદલ હું રામરૂપ તરફથી એમનો ખૂબ આભાર માનું છું। આવનારા દિવસોમાં પણ રામરૂપ આવી રીતના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરતું રહેશે અને સમાજના ભગવાન રામ જે રામજીની ભક્તા કરે છે તે સાકાર થાય એવા હેતુથી અને આવનારા દિવસોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરતા રહીશું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય, જય સિયારામ। ભરૂચ લોકસભા બેઠક ચૂંટણી જંગના 17 ઉમેદવારો પૈકી 5 ઉમેદવારોએ ખર્ચની વિગત રજૂ ન કરતા નોટિસ પાઠવવામાં આવી છે, તો 12 જેટલા ઉમેદવારોએ કુલ 17.55 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે। લોકસભા ચૂંટણીના ગણતરીના 9 દિવસો બાકી રહ્યા છે। પ્રચાર કાર્યમાં તેજી આવી રહી છે। મતદારોને રીઝવવા માટે પ્રચાર અને પ્રસાર કાર્યમાં ઉમેદવારો વ્યસ્ત બન્યા છે। લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવાર ₹70 લાખની મર્યાદામાં ખર્ચ કરી શકે છે, જેને ધ્યાનમાં લેતા અત્યાર સુધીમાં 17 પૈકી 5 ઉમેદવારોએ ખર્ચની વિગતો જાહેર કરી નથી।
પરંતુ જે 12 ઉમેદવારોએ ખર્ચની વિગતો ચૂંટણી વિભાગને પૂરી પાડી છે તેમાં ભાજપના મનસુખભાઈ વસાવાએ રૂપિયા 2.96 લાખ, કોંગ્રેસના શેરખાન પઠાણે રૂપિયા 5.4 લાખ તો બીટીપીના છોટુભાઈ વસાવાએ સૌથી વધુ 7.65 લાખનો ખર્ચ કર્યો છે. તે જોતાં બીટીપીએ ખર્ચ મર્યાદાના 10.92%, કોંગ્રેસે 7.20% અને ભાજપે 4.22% રકમ અત્યાર સુધીમાં ખર્ચી છે. ભરૂચના અન્ય ઉમેદવારોમાં અપક્ષ ઉમેદવારો ઇમરાન પટેલ રૂપિયા 28,485, અશોક પરમારે રૂપિયા 16,290, નવીન વસાવાએ રૂપિયા 15,700, મુખ્તિયાર શેખે રૂપિયા 25,400, વિક્રમસિંહ ગોયલે રૂપિયા 25,770, રાજેશ સોલંકીએ રૂપિયા 12,740, સુખદેવ વસાવાએ રૂપિયા 14,900. તે ઉપરાંત યુવા જનજાગૃતિ પાર્ટીના નરેન્દ્ર વસીએ રૂપિયા 25,000 અને અપના દેશ પાર્ટીના સબ્બીર પટેલ રૂપિયા 26,500નો ખર્ચ કર્યો છે. આગામી 16મી અને 20મી એપ્રિલના રોજ વધુ એકવાર ઉમેદવારોના ખર્ચની ચકાસણી કરવામાં આવશે. ત્યારે આ આંક ક્યાં પહોંચે તે જોવું રહ્યું. ભરૂચ લોકસભા ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડ અને જીઆરડીસીના જવાનોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. શનિવારના રોજ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોસ્ટલ બેલેટથી પોલીસ કર્મચારીઓનું મતદાન યોજાયા બાદ વહીવટીતંત્ર દ્વારા રવિવારના રોજ અંકલેશ્વરના શારદા ટાઉન હોલ ખાતે સવારે 9 વાગ્યાથી પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં 23 એપ્રિલે મતદાન યોજાનાર છે, જેની કામગીરીમાં જોડાયેલા પોલીસ કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું, જેમાં પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારે નોડલ અધિકારી સંજય સોની અને અંકલેશ્વર ચૂંટણી અધિકારી રમેશ ભગોડાએ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. 341 પોલીસ કર્મીઓ, 223 હોમગાર્ડ, 471 ગ્રામ રક્ષક દળના જવાનો મળી કુલ 1035 કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 23મી એપ્રિલના રોજ ભરૂચ લોકસભા વિસ્તારની ચૂંટણી યોજાવાની છે, તો તેમાં ફરજ બજાવતા પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, જીઆરડીના જવાનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 13મી એપ્રિલથી 16મી એપ્રિલ સુધી જુદા જુદા સ્થળોએ ફેસિલિટેશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તે પૈકી આજે અંકલેશ્વર સબ ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો તથા જીઆરડીના જવાનો માટે ફેસિલિટેશન સેન્ટરની વ્યવસ્થા છે. સવારે 9 વાગ્યાથી આ મતદાન ચાલુ થયું છે. અંકલેશ્વર પાસેની લખાની સ્ક્રેપ માર્કેટમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અન્ય 2 ભંગારના ગોડાઉનમાં આગ ફેલાતા 3 જેટલા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ આદર્શ માર્કેટની બાજુના લખાની સ્ક્રેપ માર્કેટમાં અબ્દુલ હમીદના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગોડાઉનમાં રહેલ કાગળ, પુઠ્ઠા અને લાકડાનો વિપુલ જથ્થો અગમ્ય કારણસર સળગી ઉઠ્યો હતો. અચાનક લાગેલી આગના પગલે ગોડાઉનમાંથી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને આગ અબ્દુલ હમીદના ગોડાઉન ઉપરાંત બાજુમાં આવેલ અન્ય 2 ભંગારિયાના ગોડાઉનમાં પણ ફેલાઈ જવા પામી હતી, જેમાં પણ ફર્નિચર સહિત લાકડાનો વિપુલ જથ્થો સળગી ઉઠ્યો હતો. આગની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવી આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ આગ પર ડીપીએમસી તેમજ નગરપાલિકા ફાયરના 3થી વધુ ફાયર બ્રિગેડે ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમી મહોત્સવની ઉજવણી નિમિત્તે સિવાય યુવક મંડળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કસક ગોલ્ડન બ્રિજથી કસક ફુવારા સુધી આયોજિત શોભાયાત્રામાં કેસરિયા પતાકાઓ અને શ્રીરામના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રી રામનવમી મહોત્સવની વેજલપુર હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામલલ્લા જન્મ જયંતિ નિમિત્તે વેજલપુર હિન્દુ યુવા સંગઠન અને વેજલપુર ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વેજલપુર વિસ્તારમાં વાતે ગાતે શ્રીરામના જયઘોષ સાથે ફરી ગામડિયાવાડ પહોંચી હતી. ભાજપ અગ્રણીઓ ધર્મેશ મિસ્ત્રી, દીપક મિસ્ત્રી, જિગ્નેશ પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ ભાઈ બહેનો શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે વેજલપુર ગામડિયાવાડ મહાકાળી માતાના ચોકમાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ ભરૂચના વિવિધ ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ભરૂચના વેજલપુર વિસ્તારમાં વાજતે ગાજતે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ ભરૂચ ભાજપના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે લોકસંપર્ક કર્યો હતો. આ ઉપરાંત ભરૂચના વોર્ડ નંબર 3, 4 અને 5માં પણ સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો સાથે ચૂંટણી સભા સંબોધી મનસુખભાઈ વસાવાએ ભાજપની સિદ્ધિઓ વર્ણવી હતી. કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે લોકસભાની ચૂંટણી માટે ભરૂચ જિલ્લાના આમોદ અને આછોદ ગામે જાહેર સભા કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર તથા આમોદ, આછોદ, સરભાણ, જંબુસર જેવા ઘણા ગામની જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે કોંગ્રેસ જીતે છે તેવા નારા આમોદ, આછોદ ગામની જનતામાં સાંભળવા મળ્યા હતા અને શેરખાન પઠાણનું સ્વાગત ધૂમધામથી કરવામાં આવ્યું હતું. શેરખાન પઠાણની જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વાગરા, જંબુસર, કરજણ, સિનોર અને ભરૂચ અંકલેશ્વર સુધી બધાના કોઈને કોઈ સાથે રિલેશન જોડાયેલા છે. ત્યારે હું આપ લોકોને વિનંતી કરું છું કે આ ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં મત મળવાના છે કોંગ્રેસને, પણ તમામ લોકોએ આજથી જ જ્યાં પણ જે કોઈના પણ રિલેટિવ છે તેમને કહેવાનું છે કે આપણે સૌએ જેટલી પણ વધુ સંખ્યામાં મતદાન કરવાનું છે અને કોંગ્રેસને વોટ આપવાના છે એવું તમામ લોકોએ જવાબદારી પૂર્વક બધી જગ્યા પર ફોનથી રૂબરૂ જઈને અને આટલું કામ આપ સૌએ આ કોંગ્રેસ પક્ષ માટે કરવાનું છે. ભરૂચ નગરના કસક સર્કલ સ્થિત ગરડાગર પાસે પુષ્પમ ગ્રુપ દ્વારા વડીલોને ભોજન કરાવાયું હતું. ભરૂચ નગરના પુષ્પમ ગ્રુપ દ્વારા સમાજ સેવાના ઘણા કાર્યો કરવામાં આવે છે, જેના એક ભાગરૂપે ગરડાગર ખાતે વડીલોને ભોજન કરાવાયું હતું. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો, જેમાં નરેશ ઠક્કર અને પુષ્પમ ગ્રુપના યતિન શેઠ, સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેવી એક ક્ષણમાં બચી શકે છે. તમને કોઈકને જતા રોડ પર સાયકલિસ્ટને કે કોઈ બાઇકવાળાને અકસ્માત થયો, પડ્યો છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, અસંખ્ય લોકો રસ્તા પરથી પસાર થઈ જાય, પણ કોઈકને જ ઈશ્વર એવી પ્રેરણા આપે કે ભાવના એનામાં જન્મે કે આ એક જીવને હું બચાવી લઉં. બધું જ ભૂલી જાય છે, ભય ભૂલી જાય છે, ડર ભૂલી જાય છે, એને પડનારી તકલીફો ભૂલી જાય છે, એને ઉઠાવી અને એની ગાડીમાં, બાઇક પર કે કંઈક લઈને આવે અને એક જિંદગી બચી જાય. જિંદગી એક બચે છે, પણ એની પાછળ બીજા કેટલા બધાને મદદ મળે છે. મા, બાપ, મિત્રો, બહેન, ભાઈ, બધું આખું કુટુંબ સર્વાઈવ થઈ જાય છે અને એને નવજીવન મળી જાય છે. મહાભારતમાં પેલું હતું કે અર્જુનજીને જ્યારે દ્રોણાચાર્યજીએ કીધું કે હવે તમે નિશાન તાકો, તો એમને ફક્ત આંખ જ જોઈ. તો હવે આ પુષ્પમ ગ્રુપે એમણે જે લક્ષ્ય કર્યું છે તે લક્ષ્ય જ જોવાનું છે. હવે બીજે ડાયવર્સિફાઈ નથી થવાનું કે હવે આ સેવા શરૂ કરીએ, પેલી સેવા શરૂ કરીએ, આ કરીએ. તમે જો 2 કે 3 તમારા ઉદ્દેશો રાખ્યા હોય તો હવે એ ઉદ્દેશોને વળગીને એમાં આગળ જશો તો તમે વધુ ને વધુ એમાં હું કહું ને કે સારી રીતે અને સારી એવી કમ્યુનિટીને તમે કવર કરી શકશો. મહિનાના એક રવિવારે શહેરની જુદી જુદી સંસ્થાઓમાં ગરડાગર, કટકુટ છાત્રાલય, કલરવ સ્કૂલ એ બધી સંસ્થાઓમાં જઈ અને મિષ્ટાન, પૂરી શાક કે ફરસાણ આપવાની અમારી આ યોજના છે. હાલના તબક્કે અમે ફંડ ભેગું કરતા નથી. જ્યારે જેનો વારો આવે એ મહિનામાં પોતાનો ફાળો આપે એ રીતે અમે આયોજન કર્યું છે, જેથી પૈસા સાચવવા ના પડે. અમારું આ પ્રથમ પગથિયું છે. પાપા પગલી ભરીએ છીએ, એટલે ભવિષ્યમાં હવે અમારો અનુભવ કેવો રહેશે એના ઉપરથી અમે આગળ વિચારીશું. ભરૂચ ખાતે જેની તાતી જરૂરિયાત હતી તે બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશનની રચના કરવામાં આવી હતી. ભરૂચ નગરમાં શારીરિક વિકાસ અર્થે પણ વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક એસોસિએશનની રચના કરવામાં આવી હતી. આ એસોસિએશનની જાહેરાત પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે નરેશ ઠક્કર, ઉપપ્રમુખ સંદીપ પિઠ્ઠલાની, જનરલ સેક્રેટરી દીપ્તેશ પટેલ અને ટ્રેઝરર તરીકે જિજ્ઞેશ રાજપૂતની વરણી કરવામાં આવી હતી.
આજના યુગમાં શારીરિક વિકાસ પણ મહત્વનો છે એમ જણાવી પ્રમુખ નરેશ ઠક્કરે વધુમાં જણાવ્યું કે ભરૂચને લાંબા સમયથી એક એવા સંગઠનની જરૂર હતી કે જે ભરૂચના યુવાનો માટે, યુવતીઓ માટે પણ એક સરસ સંગઠન બને કે જેમને આના માટે પ્રોત્સાહિત કરે, એની સ્પર્ધાઓ થાય, જીમની સ્પર્ધાઓ થાય, વ્યાયામની એ થાય અને ભરૂચ શહેર, જિલ્લા અને ત્યારબાદ ગુજરાત લેવલે પણ એ પોતાનું નામ રોશન કરે. આ માટે જે જીમના કેટલાક મિત્રો હતા એ છેલ્લા ઘણા સમયથી મારા સંપર્કમાં હતા. એમણે વિનંતી કરી અને મેં એમની વિનંતી સ્વીકારી છે કે 1-2 વર્ષ સુધીનું આપને સેવા આપું છું, એક સરસ સંગઠન બનાવો અને આ બધી પ્રવૃત્તિ જે શારીરિક સૌષ્ઠવ મજબૂતીના એના માટે અત્યંત જરૂરી છે. આજના સમયની અંદર માણસ ચાલતો નથી, સાયકલ ચલાવતો નથી, એવા પરિસ્થિતિની અંદર જે શરીરનો સૌષ્ઠવ અને મજબૂતી જાળવી રાખવાનું અત્યંત અગત્યનું કાર્ય છે અને એક ધર્મ છે એ બજાવવા માટે એક આ સંગઠનની સ્થાપના થઈ છે. વિવિધ સ્પર્ધાઓ કરશે અને એ જિલ્લા અને શહેરની સાથે સાથે ગુજરાતમાં પણ એ પ્રગતિ કરે, એનું નામ રોશન કરે એવી શુભેચ્છા સાથે આ સંગઠનની સ્થાપના થઈ છે. ખેલાડીઓ આગળ વધે, ખેલાડીઓને કોઈ પણ ભરૂચ જિલ્લાની બહાર જવા માટે જે એમને પીઠબળ, એમને તક જોઈએ એ એસોસિએશન એમને પૂરું પાડશે. ભરૂચ જિલ્લા બહાર હવે ખેલાડીઓને થતી હેરાનગતિ, કનડગત, આ બધું એસોસિએશન એમને કાયદાકીય જવાબ માંગશે, જેથી એના ફાયદારૂપ એમ છે કે જિલ્લા બહાર સ્પર્ધકોમાં આયોજકો છે, જે સ્પર્ધકો ઓર્ગેનાઇઝેશન છે, એ ખેલાડીઓને જરૂરી સુવિધા, સવલત, સન્માન આપવાનું સમજશે. આ પણ એક ફાયદો છે અને ખેલાડીઓને આગળ વધવાનું ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ, ઇન્ટર સ્ટેટ, નેશનલ લેવલમાં જવાનો મોકો મળશે. સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ અને બરોડા હાર્ટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પુષ્પાબાગ બડેલી ખો ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ અને બરોડા હાર્ટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે ભરૂચ નગરના બડેલી ખો પુષ્પાબાગ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ ચેકઅપ, ECG વગેરે ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ સમાજ હિતમાં યોજાતા કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. આજ રોજ સૈયદ કાદરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે હાજીખાના બજાર બરેલી ખો પુષ્પાબાગ ગાર્ડનની અંદર અમે કેમ્પ રાખવામાં આવ્યો છે. એમાં ફ્રી મેડિકલ કેમ્પ રાખ્યો છે. એમાં અમે ECG ફ્રી રાખ્યું છે, ડાયાબિટીસ, BP, હાર્ટ ચેકઅપ એ સેવા અમે આપી છે અને ઇન્ટર ક્લબના જે અંડર 18ના રોટરી ક્લબના મેમ્બર છે તે લોકો આપણે હેલ્પ કરેલી છે. એ લોકોએ ઘરે ઘરે જઈને બોલાવી લાવ્યા છે બધાને હેલ્પ માટે. ભરૂચના માતરિયા ખાતે આવતા લોકો માટે સેવાભાવી સંસ્થા દ્વારા ઠંડા પીવાના પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી પવન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા માતરિયા તળાવ ખાતે ઠંડા પાણીના કેન મૂકી અહીં આવતા લોકો માટે ઉનાળા દરમિયાન ઠંડા પીવાના પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉનાળાની બળબડતી ગરમીમાં પાણીની પરબ જેવી સુવિધા ઊભી કરી આ સંસ્થાએ અન્યો માટે પ્રેરણા પૂરી પાડી છે. માતરિયા તળાવ પર જે સહેલાણીઓ, બેન દીકરીઓ, વયોવૃદ્ધ બાળકો ફરવા આવે છે ત્યારે આ સુવિધાઓનો અભાવ ધ્યાનમાં આવતા આ નિઃશુલ્ક સેવાનું આયોજન કર્યું છે. આ માધ્યમ દ્વારા વર્તમાન રાજકીય પક્ષો તેમજ હોદ્દેદાર, નગરપાલિકા, કલેક્ટર સાહેબશ્રીને પણ સૂચન છે કે આવી પ્રાથમિક જરૂરિયાતો એ ભરૂચની જનતાની પૂર્ણ થાય અને આવા સરસ ભરૂચ શહેરનું નાક સમાન આ માતરિયા તળાવ એની અંદર આવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થાય એવી અમારી અપેક્ષા છે. ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સામાજિક હિતમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના દિવ્ય જીવન સંઘ હોલ મક્તમપુર ખાતે ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સ્વામી મુક્તાનંદ, દિવ્યેશ પટેલ, ભરૂચ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 5 વર્ષથી નાસ્તા ફરતા હત્યાના કેસના આરોપીને ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યો છે. નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવાની ઝુંબેશ અન્વયે SOG ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર PN પટેલ તેમજ તેમનો સ્ટાફ ચાર્ટર કામગીરીમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચના ફાટા તળાવ વિસ્તારનો અને વડોદરા શહેર માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાનો આરોપી આર્યન ઉર્ફે ભૈલુ ઉર્ફે શહેજાદ અકીલ ખોખરને તેના રહેઠાણ પાસેથી ઝડપી પાડ્યો હતો. SOG પોલીસે 5 વર્ષથી નાસ્તા ફરતા હત્યાના આરોપી આર્યનની CRPC 41(1) મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માંજલપુર પોલીસને સોંપવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના રોટરી હોલ ખાતે ગઝલ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ રોટરી હોલ ખાતે શિવરંજની ગ્રુપ અને રોટરી ક્લબો ભરૂચના સંયુક્ત ઉપક્રમે ગઝલ મારા શહેરમાં નામક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સુંદર સંચાલન જાણીતા કવિ જવાહર બક્ષે કર્યું હતું. આ પ્રસંગે શિવરંજની ગ્રુપના માતંગીબેન ઓઝા, ધીમંત ઓઝા સહિત રોટરી ક્લબના હોદ્દેદારો અને કાર્યકરો સહિત ગઝલ પ્રેમીઓ ઉપસ્થિત રહી ગઝલોની મજા માણી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન ભરૂચ ખાતે વાર્ષિક ઉત્સવ ઉજવાતા ડિગ્રી અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવસારી એગ્રો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર સીજે ડાંગેરિયાના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે જેએનએફસીના કે શાહ તેમજ ડોક્ટર એસઆર ચૌધરી, વીએ સોલંકી, પોલિટેકનિક એગ્રીકલ્ચર કોલેજના એમઆર ભટ્ટ, એસએલ સંઘાણી, ડોક્ટર ડીએમ પાઠક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાટક, નૃત્ય તેમજ અન્ય 50 કરતાં વધુ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નિર્ણાયક તરીકે ઋષિ દવે, અનિલ અગ્નિહોત્રી અને દુમાલીબેન દેસાઈએ સેવા આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે 3 લોકોના મોત. પિરામણ નજીક ટ્રેનની અડફેટે યુવક યુવતીનું મોત. અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક યુવક અડફેટે આવી જતા મોત. ભગવાન શ્રીરામના જન્મદિન નિમિત્તે ઠેર ઠેર ઉજવણી. ભરૂચ બેઠક પર 17 પૈકી 12 ઉમેદવારોએ ખર્ચની વિગતો રજૂ કરી. અંકલેશ્વરમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. અંકલેશ્વરમાં લખાની સ્ક્રેપ માર્કેટમાં એક સાથે 3 ગોડાઉનમાં આગ લાગી. 3 જેટલા ફાયર ફાઇટરોની મદદથી કલાક ઉપરાંતની જહેમતે આગ ઉપર કાબુ મેળવાયો. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.